ગુજરાતની તમામ કોર્ટમાં ન્યાયની રાહ જોઈ રહેલા લાખો કેસ સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2025માં જ 1.71 જેટલા કેસ પેન્ડિંગ હોવાની માહિતી સામે આવી છે। મહત્વનું છે કે રાજ્યની નીચલી કોર્ટમાં વર્ષ 2025ના જ 15.90 લાખ કેસ પેન્ડિંગ છે। છેલ્લા 3 વર્ષમાં પડતર કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। તો બીજી તરફ ન્યાયાધીશની અછતના કારણે કેસમાં નિકાલ થવામાં ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં 17 નીચલી કોર્ટમાં 535 જેટલી ખાલી જગ્યાઓ પડી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાયા છે। બ્રિંદા, જે પ્રમાણે જગ્યાઓ ખાલી છે, જજ નથી અને તેના અનુસંધાને કેસના નિકાલ નથી થઈ રહ્યા, અનેક એવા પેન્ડિંગ કેસો છે, શું વધુ માહિતી આપની પાસે? લવલીન, જો વાત કરીએ તો જે રીતે કેસોની વાત કરવામાં આવે તો હાઈકોર્ટની અંદર ઘણા એવા કેસો છે કે જે હજી સુધી પેન્ડિંગ છે। દરેક કોર્ટની જો વાત કરવામાં આવે તો લાખોથી વધારે કેસ જે છે તે પેન્ડિંગ છે। ખાસ જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર પણ ઘણા એવા કેસો છે કે જે પેન્ડિંગ છે। લગભગ 15 લાખથી વધારે કેસો જે છે તે પેન્ડિંગ છે। એની સામે મુખ્ય કારણ એ છે કે જજની સંખ્યા જે છે તે ઓછી છે અને તેના કારણે આ જે જગ્યા છે તે ખાલી છે અને તેમાં ભરતી કરવામાં નથી આવી રહી। તેના કારણે જે કેસો છે તેની સુનાવણી જલ્દીથી કરવામાં નથી આવતી અને તેનો સમય લંબાતો જાય છે। જે જગ્યાઓ છે તેની ભરતી પ્રક્રિયા કેટલાય સમયથી કરવામાં નથી આવી રહી અને તેના કારણે જે કેસો છે તેમાં વિલંબ થઈ રહ્યો છે, ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષની વાત કરવામાં આવે તો દર વર્ષે લગભગ 1.5 થી 2% વધારો જે છે તે થઈ રહ્યો છે કેસોની અંદર, પરંતુ તેની સામે જજની સંખ્યા ઓછી થઈ રહી છે, એટલે કે જજની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો। એટલે ચોક્કસથી એક એ સવાલ છે કે જે રીતે જે કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જે રીતે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, ક્રાઇમની સામે જે પારિવારિક કેસો જે છે તેના પણ નોંધણી વધારે થઈ રહી છે, તેની સામે જજોની સંખ્યા ઘટાડો થઈ રહ્યો છે અને જજની સંખ્યા પણ ઓછી છે। એટલે કે જે ભરતી પ્રક્રિયા છે તે કેટલાય સમયથી કરવામાં નથી આવી રહી અને તેની સામે જે વકીલો છે તે પણ વધારે છે। એટલે કે જે રીતે વકીલો વધારે છે, જજ ઓછા છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને ન્યાય મેળવવામાં તકલીફ પડી રહી છે અને જે કેસ છે તેના ચુકાદામાં વિલંબ આવી રહ્યો છે। એટલે આ ચોક્કસથી એક મોટો પ્રશ્ન કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભરતીની પ્રક્રિયા તો કરવામાં આવે છે, પરંતુ તે જગ્યા પર ચોક્કસતાપૂર્વક ભરતી કરવામાં નથી આવતી, જેના કારણે તે જગ્યાઓ ખાલી પડી છે અને તેના લીધે કેસની સુનાવણી જલ્દીથી થતી નથી। જી લવલી, બિલકુલ બ્રિંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ન્યાયાધીશની અછત કહી શકાય અને તેના જ કારણે અધધ કેસો હજુ પણ બાકી છે જે ન્યાયની રાહ જોઈ રહ્યા છે।